કેમ છો? જય માતાજી, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ દીક્ષિત કુમાર વ્લોગ્સમાં। તો આજે આપણે આવ્યા છીએ માતાનું મઠ કચ્છ, જે ગુજરાતના કચ્છમાં આવેલું છે। તો વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો। વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો। જય માતાજી। તો મિત્રો, આપણે મંદિરના ઇતિહાસ તરફ જઈએ તો મંદિરના ટ્રસ્ટીઓના જણાવ્યા અનુસાર આજથી દોઢેક હજાર વર્ષ પહેલાં મારવાડ રાજસ્થાનથી એક વાણિયો કચ્છમાં વેપાર અર્થે આવેલો। એ વાણિયો માતાજીનો પરમ ભક્ત। એ વાણિયો જ્યારે કચ્છમાં આવ્યો ત્યારે આસો સુદ નવરાત્રિનો મહિમા ચાલતો હોવાથી તેને માતાજીની પૂજા અર્ચના કરવા માટે ત્યાં નાનકડા મંદિરની સ્થાપના કરી। માતાજી એની ભક્તિથી પ્રસન્ન થઈને એને સપનામાં જઈને કહ્યું, હે વાણિયા, હું તારી ભક્તિથી પ્રસન્ન થઈ। તું અત્યારે જે જગ્યાએ રહે છે ત્યાં મારું એક મોટું વિશાળ મંદિર બનાવજે, અને મંદિર બની જાય તો તેના દરવાજા 6 મહિના સુધી ખોલતો નહીં। 6 મહિના રાહ જોજે અને 6 મહિના પછી જ દરવાજા ખોલજે। બસ પછી માતાજીના કહ્યા અનુસાર વાણિયો ત્યાં વિશાળ મંદિર બનાવે છે। બસ પછી મંદિર બની ગયા પછી માતાજીએ જે 6 મહિના સુધી દરવાજો બંધ રાખવાનું કીધું હતું તો વાણિયો બહાર બેઠો રાહ જોવે છે, અને 4-1 મહિના જેવું થાય છે અને મંદિરના દરવાજાની અંદરથી ઝાંઝરીનો અવાજ આવવા લાગે છે। તો વાણિયાને એમ થાય કે અંદર કોઈ છે, ને દરવાજો તરત ખોલી દે છે। વાણિયાના ધીરજના ફળ ફૂટ્યા અને દરવાજો એને ખોલી દીધો। તો અંદર એને એવી સહાનુભૂતિ થઈ કે અંદર કોઈક છે। પછી એને તરત યાદ આવ્યું કે માતાજીએ ના પાડી હતી 6 મહિના સુધી દરવાજો નહોતો ખોલવાનો। પછી એ માતાજીની સમક્ષ માફી માંગવા લાગ્યો કે હે માં, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો। પછી માતાજી પ્રસન્ન થાય છે વાણિયા સમક્ષ અને કહે છે, હે વાણિયા, હું તારી ભક્તિથી પ્રસન્ન છું, પણ તારી આ ભૂલના કારણે મારી મંદિરનું પૂરેપૂરું વિક્ષેપણ ના થઈ શક્યું અને મારી મૂર્તિ અર્ધ વિકસિત રહી ગઈ। જો તમે આજે પણ જોશો તો માતાજીની જે મૂર્તિ છે એ અર્ધ વિકસિત છે, એટલે કે ઘૂંટણ સુધી જ છે। ઘૂંટણથી ઉપરનો ભાગ જ છે, નીચેનો ભાગ પૂરેપૂરો નથી બની શક્યો। આ મૂર્તિ કોઈ માનવ દ્વારા નહીં પરંતુ સાક્ષાત માતાજીએ ખુદ બનાવી હોવાનું મનાય છે। પછી માતાજી વાણિયાની ભક્તિથી પ્રસન્ન હતા અને વાણિયાને કહ્યું, હે વાણિયા, માગ, તારે જે વરદાન માગવું એ માગ, હું તારું વરદાન પૂરું કરીશ। તો વાણિયાના ઘરે દીકરાની ખોટ હતી। વાણિયાએ માતાજીને કહ્યું, હે માતાજી, મારા ઘરે દીકરો નથી, મારે દીકરાની જરૂર છે। માતાજીએ તથાસ્તુ કીધું અને થોડાક મહિના ગયા અને વાણિયાના ઘરે દીકરાનો જન્મ થયો। પછી વાણિયો એના પૂરા પરિવાર સાથે રાજસ્થાનથી કચ્છમાં રહેવા લાગ્યો અને માતાજીની પૂજા અર્ચના કરવા લાગ્યો। માતાજીએ વાણિયાની આશા પૂરી કરી, એટલે માતાજી આશાપુરી તરીકે ઓળખાયા। આશાપુરી એટલે કે દરેક માનવની આશા પૂરી કરનાર। જો આજે પણ તમે માતાજીની સાચા મનથી પ્રાર્થના કરો છો તો માતાજી તમારી પણ આશા પૂરી કરે છે। માતાજી દેશ-દેવી માં આશાપુરા તરીકે પણ ઓળખાય છે। માતાજીએ એમના અનેક પરચાઓ આપ્યા છે અને આજે પણ પરચાઓ આપે છે। મંદિરમાં ફોટોગ્રાફીની મનાઈ છે, એટલે હું તમને મૂર્તિ નથી બતાવી શકતો, પણ તમે રૂબરૂ જઈને જોશો તો તમને લાગશે કે સાક્ષાત માતાજી જ છે। જો વિડીયો પસંદ આવ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।